તો એના પછી આવે છે આપણો સવાલ નંબર 17. તો સવાલ નંબર 17 કંઈક એવો આપેલો છે. 1 નંબર 20 વીજળીના ગોળાઓનો જથ્થો જેમાં 4 ખામીયુક્ત ગોળા ધરાવે છે. આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રૂપે કાઢવામાં આવે અને આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના કેટલી? એની જ અંદર બીજો સવાલ આપેલો છે કે ધારો કે એકમાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે આપણે જે પહેલા ગોળો કાઢ્યો હતો એ ખામીયુક્ત નથી અને તેને આપણે પાછો મૂકવામાં આવતો નથી, તો હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રૂપે પસંદ કરવામાં આવે અને પસંદ કરેલો ગોળો કેવો હોય? ખામીયુક્ત ન હોય તેની સંભાવના કેટલી તે અહીંયા શોધવાની કીધેલી છે. તો સૌથી પહેલા તો આપણે સંભાવનાનું સૂત્ર લખી નાખવાનું. કોઈ પણ ઘટના E ની સંભાવના બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા ભાગ્યા કુલ પરિણામોની સંખ્યા. આ થયું સંભાવનાનું સૂત્ર. એના ઉપરથી સૌથી પહેલા આપણે શોધીશું કુલ પરિણામોની સંખ્યા. તો અહીંયા આપણને કુલ કેટલા ગોળા આપેલા છે? 20. કુલ કેટલા ગોળા આપેલા છે? 20. હવે આ 20 ગોળામાંથી 4 ગોળા કેવા છે? ખામીવાળા છે. વત્તા 4 ગોળા જો ખામીવાળા હોય તો એનો મતલબ એવો થયો કે 16 જે ગોળા છે તે કેવા ગોળા છે? સારા ગોળા છે, ખામી રહિત. હવે આપણને પહેલામાં સવાલ આપેલો છે કે આપણે એક ગોળો પસંદ કર્યો અને ગોળો પસંદ કરેલ ખામીયુક્ત હોય તેની સંભાવના, એટલે જે ગોળો કાઢ્યો એ ખામીવાળો હોય તેની સંભાવના. તો એને લઈ લઈએ આપણે ઘટના A. ગોળો ખામીયુક્ત હોય. હવે ખામીવાળા ગોળા કેટલા હતા? આપણી પાસે 4. તો ઘટનાના પરિણામોની સંખ્યા કેટલી થઈ જશે? 4. તો આપણે અહીંયા લખી શકીએ ઘટના A ની સંભાવના A બરાબર ઘટનાના પરિણામોની સંખ્યા 4 ભાગ્યા કુલ પરિણામ કેટલા હતા? આપણી પાસે કુલ ગોળા હતા 20. તો 4 ભાગ્યા 20, 4 પંચા 20. તો જવાબ થઈ જશે આપણો 1/5. જવાબ શું થઈ જશે આપણો? 1/5. સમજી ગયા? એના પછી હવે જઈએ આપણે બીજા સવાલ ઉપર. અને બીજો સવાલ કંઈક એવો આપેલો છે કે ધારો કે એકમાં કાઢવામાં આવેલ ગોળો ખામીયુક્ત નથી, એટલે આપણે પહેલા જે ગોળો કાઢ્યો એ ખામીવાળો ના નીકળ્યો. હવે ખામીયુક્ત નથી એનો મતલબ ગોળો કેવો હતો? સારો ગોળો હતો. હવે સારા ગોળા આપણી પાસે કેટલા હતા? 16. સારા ગોળા આપણી પાસે કેટલા હતા? 16 હતા. પહેલી વારમાં જે આપણે ગોળો કાઢ્યો એ સારો નીકળ્યો અને આને આપણે ક્યાં મૂકી દીધો? સાઈડમાં. તો હવે આ કિસ્સા માટે સારા ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. બીજા કિસ્સા માટે સારા ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. એનો મતલબ એવો થયો કે એક ગોળો આપણે ટોટલમાંથી એ કાઢીને બહાર મૂકી દીધો. ટોટલ ગોળા હતા કેટલા? 20. 20 માંથી આપણે એક ગોળો કાઢીને બહાર મૂકી દીધો. તો કુલ પરિણામોની સંખ્યા અહીંયા કેટલી થઈ ગઈ? હવે 19. કુલ પરિણામોની સંખ્યા હવે કેટલી થઈ ગઈ? 19. હવે બાકીના ગોળામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે છે અને એના માટે સવાલ આપેલો છે બીજો ઘટના B. ગોળો ખામીયુક્ત ન હોય. ખામીયુક્ત ન હોય એનો મતલબ ગોળો કેવો હોય? સારો. તો બીજા કિસ્સા માટે સારા ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? 15. અને કુલ ગોળાની સંખ્યા કેટલી થઈ ગઈ? 19. તો આપણે લખી શકીએ સંભાવના B બરાબર 15/19. જવાબ શું થઈ જશે આપણો? 15/19.